હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ઘઉંના પોકનું જાદરિયું. તો એના માટે મેં 1 વાટકો ઘઉંનો પોક લીધો છે. તો એને આપણે મિક્સર જારની અંદર નાખી અને દળી લઈશું. તો પોક છે એ દળાઈ ગયો છે. હવે આપણે એને હવાલાથી ચાળી લઈએ. હવે એને ધાબો દેવા માટે મેં અડધી વાટકી દૂધ લીધું છે. હવે દૂધની અંદર આપણે ઘી નાખવાનું છે. તો આ 1 ચમચી અને આ 2 ચમચી આખી ભરી અને ઠીણું ઘી લીધું છે. આ ઘીને અને દૂધને આપણે સરસ રીતે હુંફાળું ગરમ કરી લેવાનું છે. ઘી અને દૂધને આપણે હુંફાળા ગરમ કરી લીધા છે. હવે આપણે ધાબો દેવા માટે આની અંદર લોટની અંદર જ આપણે એને ભેળવી દેવાના છે. ધાબો છે ને સેજ વધારે દેવાય તો ચાલે, પણ ધાબામાં ઘી અને દૂધ ઘટે તો તેને આ જાદરિયું છે એ કડક થાય. એટલે ધાબો છે એ ઓછો ન પડવો જોઈએ. ધાબામાં ઘી અને દૂધ છે એ ચડિયાતું ચાલે. કારણ કે આપણે આ જે ઘઉંની કણી છે એ જાડા મોટા જે દળવાની હોય, એટલે એ કણી છે ને એ પોહી જવી જોઈએ. એટલું પર્યાપ્ત માત્રામાં આપણે ઘી અને દૂધ આપણે એની અંદર નાખવાનું છે. હવે જો બરાબર આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આને 10 મિનિટ માટે આપણે દબાવી અને રાખી મૂકીએ છીએ. હવે આપણો ધાબો છે એ 10-15 મિનિટથી દબાવીને આપણે રાખ્યો છે લોટને. તો ધાબો બરાબર દેવાઈ ગયો છે. તો આ રીતે લોટને આપણે છૂટો કરી લઈએ અને ઘી ગોળની પાય લઈ અને એની અંદર આપણે ભેળવી દઈએ. પાય લેવા માટે મેં 4 ચમચી ભરી અને ઘી ગરમ મૂકી દીધું છે. એની અંદર આપણે અડધો વાટકો દેશી ગોળ લેશું. દેશી ગોળથી છે ને જાદરિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે. એટલે બને ત્યાં સુધી આપણે દેશી ગોળ લેવો અને ગોળ ઓગળે ને એટલી જ આપણે પાય લેવાની છે. વધારે કડક કરવાનું નથી. હવે ઓગળી ગયો છે. નીચેથી આપણે આમ કરીએ ને તાવી તો એમાં હવે ગોળ આવતો નથી. એટલે ગોળ આપણો ઓગળી ગયો છે. એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને ઉપરથી આપણે આ જાદરિયું જે ધાબો દઈને તૈયાર કર્યો છે એ ઉપરથી આપણે નાખી દેવાનું છે. બધું બરાબર મિક્સ કરી દઈએ. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે એટલે કડક થવાની હવે કોઈ શક્યતા છે નહીં. તો સરસ મજાનું જાદરિયું બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી તમે આની અંદર તમને ટોપરાનો સ્વાદ ગમતો હોય તો ટોપરાનું છીણ ઉપરથી નાખી શકાય. કાજુ બદામની વાતરી નાખી શકાય ઉપરથી. તમને જેનો ટેસ્ટ ગમતો હોય એ નાખી શકાય. હું અત્યારે આને પ્લેન જ રાખું છું કારણ કે આનો પ્લેનનો ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે કે લીલા પોક છે, લીલો ઘઉં, એનો ટેસ્ટ આવે છે એની અંદર. એટલે આપણે બીજો કોઈ ટેસ્ટ ભેળવતા નથી. એલચી પણ નહીં નાખીએ. આ જાદરિયું છે ને એલચી વગર જ સરસ લાગે છે. એલચી નાખીએ ને તો એલચીનો સ્વાદ છે એ ચડિયાતો બની જાય. એટલે જાદરિયાનો સ્વાદ ન આવે. એટલે આપણું જાદરિયું છે આપણે પ્લેન જ રાખવાના છે. તમને ગમે તો તમે મેં કીધું એમ ટોપરું અને કાજુ બદામની છીણ ને એવું બધું નાખી શકો છો. તો આપણું જાદરિયું છે સરસ મજાનું તૈયાર છે. અને થાળીમાં ઢાળવું હોય તો થાળીમાં ઢાળી અને ઢેફલી પણ પાડી શકાય. અને આમનામ લચકો ખાવો હોય તો લચકો પણ ખાઈ શકાય. તો આ રીત એકદમ સહેલામાં સહેલી રીત છે. આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો.